સાંતલપુરના પરસુદ ગામે યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. ગામ લોકો ભયના ઓથારે છે. પાટણના સાંતલપુર તાલુકાના પરસુદ ગામે યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે લીલી વેલ અને લીલાછમ બાવળથી આ વીજ ટ્રાન્સફોર્મર ઢંકાઈ ચૂક્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય છે કે અહીં શોર્ટ સર્કિટ થવાની ઘટના બની શકે છે. જો કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ વગેરે ગામ લોકોના સવાલો છે. સાંતલપુરના પરસુદ ગામમાં યુજીવીસીએલની બેદરકારી જોવા મળી છે. ત્યારે ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે. શોર્ટ સર્કિટના લઈને ગ્રામજનો ચિંતિત જોવા મળ્યા છે. સાંતલપુરના પરસુદ ગામે અનેક રજૂઆતો બાદ સમારકામ નહીં વીજ ટ્રાન્સફોર્મર પરથી લીલી વેલ બાવળિયા દૂર નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરસુદ ગામે યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. વીજ ડીપી પર લીલા બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે ગામમાં શોર્ટ સર્કિટ થાય તો મોટી દુર્ઘટના બને તેવું જણાઈ રહ્યું છે. યુજીવીસીએલની તંત્રની બેદરકારી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સાંતલપુરના પરસુદ ગામે યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી દર્શાવતા આ દ્રશ્યો છે, જ્યાં અનેક રજૂઆતો બાદ તંત્રના આંખ જો કોઈ ગામમાં અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર યુજીવીસીએલ રહેશે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. યુજીવીસીએલની વીજ ડીપી બાવળથી વીંટાઈ રહી છે, જેને બાજુમાં ગૌ માતાના વાડા તેમજ ઘાસચારો જોવા મળી રહ્યો છે. જેને લઈને જો શોર્ટ સર્કિટ થાય તો અહીંયા મોટી જાનહાની થાય તેવું જણાઈ રહ્યું છે. જેને લઈને ગ્રામજનોમાં પરેશાની જોવા મળી રહી છે. તો બીજી તરફ વારંવાર વીજ ટ્રાન્સફોર્મર બદલાવવાની માંગ કરતા ગ્રામજનો જ્યારે પોતાની મનમાની ચલાવતા વીજ કર્મચારીઓ દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તેવા સવાલો થઈ રહ્યા છે. પરસુદ ગામે સમયસર વીજ ડીપી જોડે અને સમારકામ કરવું જરૂરી છે. વીજ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા ગામ લોકોની માંગ ઉઠી છે. જો વીજ ટ્રાન્સફોર્મર સમયસર બદલાવવામાં નહીં આવે તો અહીંયા મોટું નુકસાન અને દુર્ઘટના ઘટે તે ચોક્કસ લાગી રહ્યું છે. જે કે ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. પરસુદ ગામમાંથી હું દેસાઈ પેથાભાઈ, સવાભાઈ, રઘુભાઈ તેમજ અમૃતભાઈ, કોણસીભાઈ સમસ્ત ગ્રામજનો અહીંયા હાજર છીએ. આ અમારા ગામની વીજ કંપનીની ડીપી છે યુજીવીસીએલની, જેની બાજુમાં આપ જોઈ શકો છો બાલવાટિકા છે, આંગણવાડી. આની પાછળ ગૌ માતાઓના વાડા છે, સાઈડમાં ઘાસચારાના વાડા છે. હવે આ એટલી હદ સુધી બાવરને જાળી ઝાકળ બધું વીંટળાયું છે કે આમાં કોઈ ક્યારે શોર્ટ સર્કિટ થાય એનું કોઈ નક્કી જ નથી. તો અમારી દરેક ગામજનોની માંગ છે કે આ વીજ કંપની તરત આનું નિરાકરણ લાવે અને આ ડીપી કંઈક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. એનું કારણ છે કે અહીંયા કને ભાદરની અંદર ગૌ માતાઓ તેમજ આ બાજુ બાલવાટિકા એટલે નાના બાળકો બધા રમતા હોય છે અને આ શોર્ટ સર્કિટ ક્યારે થાય એનું કોઈ નક્કી નથી. આપ જોઈ શકો છો, લાઈવ છે, તમારી સામે છે.